આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું આ એક મહુવા ગામ છે. મહુવા, વાંસકુઈ અને અનાવલમાં જે શ્રી સાંઈ સેવા ઓટો તરફથી જે બાઇકો પ્રત્યે સ્માર્ટ ટીવીની ઓફર હતી, જે નવરાત્રિમાં અવેલેબલ હતી, પણ હવે પછીની કસ્ટમરની રિક્વાયરમેન્ટ અને કોલના પ્રમાણે અમે પાછી રિપીટ કરી હતી. એ રિપીટ તમને ધનતેરસથી લઈને 9 વર્ષ એટલે કે 4 દિવસમાં અમે પાછી ઓફર રિપીટ કરી હતી. એમાં જેટલા બી કસ્ટમરે બાઇકો લીધી છે એ બાઇકો પ્રત્યે અમે સ્માર્ટ ટીવીની ઓફર આપવાની નક્કી કરેલ હતી. તો ચાલો, જે ફેસ્ટિવલમાં તો ડ્રો નહીં કરી શક્યા, પણ હવે પછીના જે સમયમાં ટાઈમ છે તો અમે ડ્રો નક્કી કરી નાખ્યું છે ને આજે બધા કસ્ટમરો ટીવી આપવાના છે. તો ચાલો તમને પણ અમે બતાવીએ છીએ. ને હા, આ શ્રી સાંઈ સેવા ઓટો એકમાત્ર એવો શોરૂમ છે જ્યાં તમને આવા બમ્પર ઇનામો મળતા રહે છે. અને જ્યારે પણ તમે બાઇક લેવાનો આગ્રહ કરો છો તો એક મુલાકાત શ્રી સાંઈ સેવા ઓટોની લેવાની ભૂલશો નહીં. જોઈ રહ્યા છો તમે આ 32 ઇંચના સ્માર્ટ ટીવી અને એન્ડ્રોઈડ ટીવી છે. 1 વર્ષની વોરંટી સાથે અમે આપી રહ્યા છીએ. કોઈ પ્રોડક્ટ ખરાબ નથી. યુઝ કરીને તમે અમને પાછી બી રિક્વાયરમેન્ટ કરી શકો કે એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય. 1 વર્ષ સુધી અમે જવાબદારી લઈએ છીએ. હા, અને હવે પછીના તમે કોઈ પણ બાઇક ખરીદવા માંગતા હોય તો શ્રી સાંઈ સેવા ઓટોની જરૂરથી મુલાકાત લેજો. આપણે શ્રી સાંઈ સેવા ઓટોમાં ધનતેરસથી લઈને 9 વર્ષ સુધી જે ઓફર રાખવામાં આવી, જે 5 બાઇક વચ્ચે સ્માર્ટ ટીવીની ડ્રો કરવાની ઓફર અમે જાહેર કરી હતી. એમાં આજે અમે આ ડ્રો કરાવી રહ્યા છે અને સ્માર્ટ ટીવી જેનું પણ વિનર બનશે એને અમે આજે તાત્કાલિક આપી દઈશું. ચાલો, આ 5 વ્યક્તિ અમારા બેસી ગયા છે. એમની આ પડછી અમે આના બાઉલમાં નાખીએ છીએ અને એમાંથી એક ટિકિટ કઢાવશું અને જે વિનર બનશે એને સ્માર્ટ ટીવી આપશું. ચાલો, તો ફર્સ્ટ વિનરમાં જે કોઈક વિનર બનશે એમની ટિકિટ ઓપન કરીએ છીએ આપણે. ઓળગા હાર્દિકભાઈ અશોકભાઈ. આપણે ફર્સ્ટ વિનર બન્યા છે હાર્દિકભાઈ અશોકભાઈ. ચાલો, એમને સ્માર્ટ ટીવી આપી દઈએ છીએ અમે. આપણા દેડવાસરના ભાઈ હાર્દિકભાઈ અશોકભાઈ કોળગા એ ફર્સ્ટ વિનર બને છે, તો એમને સ્માર્ટ ટીવી અમે આપીએ છીએ સાંઈ સેવા ઓટો તરફથી. આ બીજા રાઉન્ડમાં પણ 5 વ્યક્તિના નામ નખાઈ ગયા છે. ચાલો, એમાં પણ કોણ વિનર બને છે એ પણ તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવું છું. ચાલો, તો બીજા રાઉન્ડમાં પણ જોઈએ છે કોણ વિનર બને છે. રાઠોડ શૈલેષભાઈ ભગુભાઈ. બીજા રાઉન્ડમાં વિનર બને છે શૈલેષભાઈ ભગુભાઈ રાઠોડ. શૈલેષ જગુ કોનું નામ તમારું? ચાલો, તો બીજા રાઉન્ડમાં આપણે શૈલેષભાઈ જગુભાઈ વિનર બને છે. ક્યાં રહેવાનું છે આપણે ભાઈ? ગોજી રહેવાનું છે એમણે, અને એ પણ સ્માર્ટ ટીવીના વિનર બને છે. ચાલો, અમારા ટીમ તરફથી અમે પણ એમને સ્માર્ટ ટીવી અપાઈ દઈએ છીએ. ચાલો, તો આ ત્રીજો રાઉન્ડ છે. ત્રીજા રાઉન્ડમાં પણ જોઈએ છીએ આપણે કોણ વિનર બને છે. હળપતિ યોગેશભાઈ ભાણાભાઈ. ચાલો, તો ત્રીજા રાઉન્ડમાં આપણે યોગેશભાઈ ભાણાભાઈ વિનર બને છે સ્માર્ટ ટીવીના. આપણે ત્રીજા રાઉન્ડમાં યોગેશભાઈ ભાણાભાઈ વિનર બને છે સ્માર્ટ ટીવીના. ચાલો, એમને પણ અમારી ટીમ તરફથી અપાઈ દઈએ છે સ્માર્ટ ટીવી. ચાલો, તો રાઉન્ડ નંબર 4 જઈ રહ્યો છે અને ઘણા બધા કસ્ટમરો હાજર નથી, પણ તે છતાં જે આવ્યા છે આ રાઉન્ડ વાંસકુઈનો ચાલી રહ્યો છે. વાંસકુઈ શ્રી સાંઈ સેવા ઓટો તરફથી જે બાઇકો લીધી છે તેમનો ડ્રો ચાલી રહ્યો છે. ચાલો, એમને પણ જોઈએ છે કોણ વિનર બને છે. ચાલો, તો જોઈએ છે ચોથા રાઉન્ડમાં કોણ વિનર બને છે. હળપતિ પ્રતિકભાઈ નવીનભાઈ. ચાલો, સરસ, એમણે પરચી કાઢી છે ને એ જ વિનર બન્યા છે. પ્રતિકભાઈ નવીનભાઈ તાલેજના રહેવાસી છે. ચાલો, એમને પણ સ્માર્ટ ટીવી આપીએ છીએ. ચાલો, તો પ્રતિકભાઈને સ્માર્ટ ટીવી સાંઈ સેવા ટીમ તરફથી અપાઈ દઈએ છીએ. ચાલો, તો 4 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. આ રાઉન્ડ 5મો ચાલી રહ્યો છે. જોઈએ છે એમાં પણ કોણ વિનર બને છે સ્માર્ટ ટીવીના. ચાલો, એ પડછી અમારી ખેંચાવીએ છીએ અને વિનરનું નામ એનાઉન્સ કરીએ છીએ. ચાલો, તો રાઉન્ડ નંબર 5માં જોઈએ છે કોણ વિનર બને છે. પટેલ શૈલેષભાઈ અમૃતભાઈ. ચાલો, તો 5મા રાઉન્ડમાં પટેલ શૈલેષભાઈ અમૃતભાઈ વિનર બને છે એલઈડી ટીવીના. ચાલો, એમને પણ શ્રી સાંઈ સેવા ઓટોની ટીમ તરફથી સ્માર્ટ ટીવી આપીએ છીએ અમે. પટેલ શૈલેષભાઈ અમૃતભાઈ પોસ્ટ ગામે રહે છે અનાવલ. ચાલો, એમને સ્માર્ટ ટીવી આપીએ છીએ શ્રી સાંઈ સેવા ઓટોની ટીમ તરફથી.
જે ઓફરો અમે 9 વર્ષ અને ધનતેરસમાં જે કસ્ટમરને કહેવાતી રિપીટ જે સ્કીમ અમે લોન્ચ કરી હતી સ્માર્ટ ટીવીની, તેના અંદરમાં જે વિનર બને છે એમને અમે સ્માર્ટ ટીવીઓ આપીએ છીએ. હા, અને એવી ધમાકેદાર ઓફર અમારી આગળ પાછળ આવતી રહે છે. તમારે પણ કોઈ બાઇક લેવું હોય તો તમે પણ કોન્ટેક્ટ કરી શકો. ચાલો, તો જે ડ્રોમાં આપણે વિનર બન્યા છે, 5 ડ્રો થઈ ગયા છે, હાલે હજુ 3 ડ્રો બાકી છે. પણ આ જે વિનરો હજુ અમારા જે કસ્ટમર છે આવી નથી ચૂક્યા, અહીંયા એમને કોલ કરાવી રહી છે અમારી ટીમ, અને એ લોકો આવેલે એ લોકોનું પણ અમે ડ્રો કરાવીએ છીએ. ચાલો, 5 જે કસ્ટમર વિનર બન્યા છે એમની થોડીક માહિતી પણ જાણી લઈએ છીએ, અને એ લોકોના મનથી જે ખુશી થાય છે એ પણ અમે જાણી લઈએ છીએ. ચાલો, તો હાર્દિકભાઈને પહેલા પૂછી લે છે. હાર્દિકભાઈ, તમારી ટીવી લાગી છે, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? ચાલો, એમણે એવું કહેવું છે કે મારા બાઇક સાથે મને LED ટીવી આપ્યું છે, મને ખૂબ ખુશી થઈ રહી છે. અને આપણું નામ શું છે? યોગેશભાઈ. યોગેશભાઈ, તમને ખુશ છે? એમણે પણ કેવું છે કે અમે પણ ટીવી LED અમારી જે વિનર બન્યા છે અમે પણ ખૂબ ખુશ છે. શૈલેષભાઈ. શૈલેષભાઈ, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? તમે ખુશ છો ને? આવી ઓફર કશે તમને આપે છે? નહીં આપે ને? તો બીજું કોઈ પણ તમારે વાહન લેવું હોય તો તમારે કોની મુલાકાત કરશો? એમણે કેવું છે કે અમે અહીંયાની જ મુલાકાત કરશું. આપણે શૈલેષભાઈ કોચના છે. ચાલો, એમને પણ આ સ્માર્ટ ટીવી લાગી છે, એમનો પણ અનુભવ થોડો જાણી રહે. શૈલેષભાઈ, તમને કેવો અનુભવ થઈ રહ્યો? ખૂબ ખુશ છે. એમ કેવું છે એમણે કે કોઈ પણ જગ્યાએ અમને આવી કોઈ ઓફર આવી નથી, અને સ્માર્ટ ટીવી અહીંયાથી લાગી છે એટલે ખૂબ ખુશ છે. પ્રતિકભાઈ. આ પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ, તમને કેવો અનુભવ થઈ રહ્યો? ખૂબ ખુશી થઈ છે. બીજું કંઈ અમારા ઓડિયન્સને જાણવા માટેનું કંઈ? એમણે કેવું છે કે અમે જે બાઇક લીધી છે અમારી પણ સ્માર્ટ ટીવી લાગી છે ને એ પણ બહુ ખુશ છે. તો બધા ખુશ છે ને ભાઈ તમે? હા. તો તમારે પણ બાકીની કોઈ પણ 2 વ્હીલર વ્હીકલ લેવું હોય તો શ્રી સાંઈ સેવા ઓટોની મુલાકાત જરૂરથી કરજો. અને આવી બમ્પર ઓફરો અમારે ત્યાં ચાલતી રહે છે. તમારે એની ટાઈમે કોઈ પણ તહેવારો હોય કે કોઈ પણ ઋતુ હોય, તમે એકવાર તો મુલાકાત જરૂરથી લેજો કે આવી કોઈ ને કોઈ ઓફરો અમારે ત્યાં રેગ્યુલર કન્ટિન્યુ ચાલતી રહે છે, તો તમને પણ એ ઓફરનો લાભ મળી શકે. ચાલો, તો આપણો 6ઠ્ઠો રાઉન્ડ ચાલી રહ્યો છે ને એમાં અમારા જે કસ્ટમર હતા એ આવી નહીં શક્યા હતા, પણ એમાંથી કસ્ટમરને કોલ કરવાથી 2 કસ્ટમર આવી ગયા છે અને 3 કસ્ટમર હાલે પણ નથી આવ્યા. એમને કોલ કરવામાં આવ્યો છે, પણ એમણે કીધું છે કે તમે તમારા હિસાબે ડ્રો કરાવી દેજો અને આ વિડીયોના માધ્યમથી અમને તમારા વિડીયો બતાવી દેજો કે કોણ વિનર બને છે. ચાલો, એ તમને મેં બતાવું છું. આજે 2 કસ્ટમર અમારે ત્યાં આજે હાજર છે. એક છે રાજેશભાઈ ઠેડકાભાઈ હળપતિ અને બીજા છે મહેતા સેજલબેન રાજેશભાઈ. અને જે 3 કસ્ટમર અમારા ત્યાં નથી આવી ચૂક્યા એમના નામ બતાવી દઉં છું. કેદાર ગોકુળભાઈ પરશુરામ, અને બીજા ભાઈ છે પટેલ ભદ્રેશભાઈ દિલીપભાઈ, અને ત્રીજા ભાઈ છે મોહિની પ્રતિક સિંહ. ચાલો, આ 3 કસ્ટમર અમારા શોમાં હાજર નથી, પણ એમની આ પરથી મેં નખાવું છું બાઉલમાં, અને જે વિનર બને છે એમને કોન્ટેક્ટ કરીને અમે એમનું જે સ્માર્ટ ટીવીનું ઇનામ છે એ અમે આપવાની કોશિશ કરશું. ચાલો, તો આ ડ્રો મેં કરાવું છું. એમની પરથી 5 વ્યક્તિની પરથી બાઉલમાં નખાવીએ છીએ. 6ઠ્ઠા નંબરનો ડ્રો એ કરાવીએ છીએ. અને હાલે પણ જે બાકીના 2 ડ્રો બચે છે એમાં પણ કોઈ હાલે વ્યક્તિ આવ્યા નથી, તો એમને પણ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે, પણ એ ફોન રિસીવ કરી નથી શક્યા, એટલે અમને એમનો ડ્રો પેન્ડિંગ રાખીએ છીએ અને જ્યારે એ લોકો આવશે ત્યારે એમનો ડ્રો કરાય. ચાલો, તો જે 5 વ્યક્તિ છે એમની પરથી નખાઈ દીધી છે. 2 કસ્ટમર અહીંયા હાજર છે અને 3 હાજર નથી. ચાલો, એમની પરથી કઢાવીએ છીએ અને જે વિનર બને છે એમને સ્માર્ટ ટીવી આપીએ છીએ. ચાલો, તો 5 માંથી એક પરથી લેવાઈ છે. આપણે રાકેશભાઈ ઉઠાવી છે. જોઈએ છે 6ઠ્ઠા રાઉન્ડમાં કોણ વિનર બને છે. ભદ્રેશભાઈ દિલીપભાઈ પટેલ. ચાલો, તો 6ઠ્ઠા રાઉન્ડમાં જે આપણા ત્યાં નથી હાજર, તો એમાં ભદ્રેશભાઈ દિલીપભાઈ પટેલ વિનર બને છે. એમને અમે કોન્ટેક્ટ કરીને એમનું જે સ્માર્ટ ટીવી છે એ આપવાની કોશિશ કરીએ છીએ. ચાલો, તો આપણા 6ઠ્ઠા રાઉન્ડમાં જે ભદ્રેશભાઈ દિલીપભાઈ પટેલ જે વિનર બન્યા છે એ હાજર તો નથી, પણ અમારા વિડીયોના માધ્યમથી બીજા અમારા કસ્ટમરને જણાવવાની કોશિશ કરીએ છીએ. પણ જે આ કસ્ટમર જે તમને બતાવું છું પરછીમાં, ભદ્રેશભાઈ દિલીપભાઈ પટેલ જે વિનર બન્યા છે એમને અમે કોન્ટેક્ટ કરીને આપવાની કોશિશ કરશું. જ્યારે કે કોઈ એવો અનબન નહીં બની શકે કે અમારી પરચી નાખવામાં ન આવી હતી ને અમારું ઇનામ તમે કોઈ નાખ્યું નહીં હતું, એવો પ્રશ્ન ના બને એના કારણે અમે આ તમને અમારા વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ કે ભદ્રેશભાઈ વિનર બન્યા છે, એમને કોન્ટેક્ટ કરી લેશું. હા, અને જ્યારે પણ એ સ્માર્ટ ટીવી લેવા માટે આવશે ત્યારે પણ અમે તમને નાનો અમથો વિડીયો નાખીને પણ જણાવવાની કોશિશ કરશું. ચાલો, તો લાસ્ટ જે ડ્રોમાં વિનર બન્યા છે ભદ્રેશભાઈ, એમને તો એમના અંગત જે બીજા જે 2 કસ્ટમર હતા એ અહીંયા હાજર હતા,
એટલે એમનો ડ્રો કરાવ્યો છે, પણ હજુ પણ 2 ડ્રો બાકી રહી ગયા છે. હા, એમના ટીવી પણ તમને બતાવી દઉં છું. હાલે 8 જેટલા ડ્રો હતા, તો 8 ડ્રોની ટીવીઓ અમે અવેલેબલ રાખી હતી, કેમ કે જે કંઈ વિનર બને છે એને હાર્ડ એન્ડ ફાસ્ટ અત્યારે જ એમને જે ટીવીઓ આપીને એમના ઘરે લઈ જાય એના માટે અમે ખાસ કરીને અવેલેબલ ઇનામો રાખ્યા હતા. પણ હાલે 10 જેટલા કસ્ટમર અવેલેબલ નથી, એટલે 2 ટીવીઓ અમારા બચી જાય છે. અને એક ટીવી જે ભદ્રેશભાઈનું લાગે છે તે એમને જાણકારી આપી દીધી છે કે તમારું સ્માર્ટ ટીવીના વિનર તમે બન્યા છો, તો તમે કોઈ બી બ્રાન્ચથી કલેક્ટ કરી શકો છો. ચાલો, તો આપણે મળશું કોઈક નવી ઓફર સાથે. અને આવી ધમાકેદાર ઓફર અમારા અવારનવાર આવતી રહે છે. અને તમારે પણ 2 વ્હીલર બાઇક, મોપેડ બાઇક, સ્પ્લેન્ડર, યુનિકોર્ન એવી કોઈ પણ બાઇકો ખરીદવી હોય તો તમે અમારી શ્રી સાંઈ સેવા ઓટોની મુલાકાત લઈ શકો છો. અને આપણી 3 બ્રાન્ચો છે, મહુવા, વાંસકુઈ અને અનાવલ. 3 જગ્યાએથી એક જ સરખી તમને જે બમ્પર ઇનામો છે તે પણ મળશે, અને જે કંઈ ઓફર હશે એની સુવિધા પણ મળશે. હા, તમારે આજુબાજુમાં પણ કોઈ વ્યક્તિ બાઇક લેવી હોય તો અમારી શ્રી સાંઈ સેવા ઓટોની જરૂરથી મુલાકાત કરાવજો. અને હા, આ બમ્પર ઇનામો જે અમે વિતરણ કર્યા છે જે બધા કસ્ટમરોને, એ તમારે વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ભાઈબંધ કે તમારા દોસ્તાર જ્યાં સુધી વધારે શેર કરો ત્યાં સુધી સારું. હા, અને અમારી જય લો તોફાની યુટ્યુબ ચેનલ તમે જોતા રહેજો. જે કંઈ ઓફર હશે એ તમને અમારા વિડીયોની માધ્યમ જણાવવાનું કોશિશ કરશું. ચાલો મળીએ કોઈક નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જે કાલના 6થા રાઉન્ડમાં જે ભદ્રેશભાઈ કરીને જે વિનર બન્યા હતા એ આપણા શોરૂમ પાસે હાજર નહીં હતા, પણ એમને કોન્ટેક્ટ કરીને અમારા મહુવાની બ્રાન્ચે બોલાવવામાં આવ્યા છે. અને એમને સ્માર્ટ ટીવીના જે વિનર બન્યા છે તેમને સ્માર્ટ ટીવી અમે આપીએ છીએ. એમને જે ખુશી જે થઈ રહી છે એ પણ આપણે એમની મનની વાત જાણી લઈએ છીએ. ભદ્રેશભાઈ, આ તમારું સ્માર્ટ ટીવી લાગ્યું છે, તમને કેટલી ખુશી થઈ રહી છે? ખુશ છું. મારું નામ ભદ્રેશભાઈ છે. હું મટવાડથી આવું છું. કાલે હું ડ્રોમાં ગેરહાજર હતો, પણ મને સાયન્સ સેવાવાળાએ પાછો બોલાવ્યો અહીંયા મહુવા બ્રાન્ચ પર. તમારું ટીવી તમે લઈ જાઓ, એટલે હું ખુશ છું. ઓકે, તો ભદ્રેશભાઈ કેવું એમ છે કે એમની જે સ્માર્ટ ટીવી લાગી છે ને ગેરહાજર હતા, તો પણ અમે બોલાવ્યો છે એમને કોન્ટેક્ટ કરીને. તો એમણે એમ કેવું છે કે મેં ઘણો બધો ખુશ છું કે મને બાઇક જોડે સ્માર્ટ ટીવી પણ લાગી છે અને વિનર બન્યું છે.